कांग्रेस सांसद गेनीबेन ठाकोरे गंभीर आक्षेप કર્યા છે। પોલીસ અધિકારી એપી ચૌધરી વિરુદ્ધ ગંભીર આક્ષેપ। દિયોદર તાલુકા પંચાયત તોડવા સભ્યોને ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે। એલસીબી પીઆઈ એપી ચૌધરીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે। અગાઉ સુઈગામમાં એકતરફી કાર્યવાહીના આક્ષેપ કર્યા છે। સાંસદની કાયદો વ્યવસ્થાનું કામ કરવાની સલાહ આપવામાં આવી છે। प्रतीक जादव વધુ વિગતો સાથે જોડાયેલા છે। પ્રતીક, સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે, આક્ષેપ કર્યા છે દિયોદર તાલુકા પંચાયતને લઈને। કિન્નરી દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા 2 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા રમાઈ રહ્યો છે અને આ જ કારણથી હવે ગેનીબેન ઠાકોર કે જે સાંસદ છે કોંગ્રેસના, તેમણે આ સમગ્ર મામલે ઝંપલાવ્યું છે અને તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે। ખાસ તો એલસીબી પીઆઈ એપી ચૌધરી છે, તેમની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા છે। તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યા છે કે એલસીબી પીઆઈ એપી ચૌધરી દ્વારા કોંગ્રેસના તાલુકા પંચાયતના જે સભ્યો છે તેમના પરિવારને ધમકાવવામાં આવે છે અને તાલુકા પંચાયતમાં રાજીનામું આપવા માટે તેમને ધમકી આપવામાં આવે છે। આ સાથે જ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ન વધે તેના માટે તેમના પરિવારને ધમકી આપવાનો પણ એક ગંભીર આક્ષેપ લગાવ્યા છે। આ સાથે જ ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ કહ્યું છે કે 2017માં પણ આ અધિકારી કે જે એપી ચૌધરી એલસીબી પીઆઈ છે તેમના દ્વારા પણ આ રીતની કામગીરી કરવામાં આવી હતી, એક તરફી કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય સંડોવણી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે। આ સાથે જ ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ ચેતવણી આપી છે એપી ચૌધરીને કે સંબંધિત તમારે મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ, ન કે કોઈ રાજકીય પક્ષ માટે। આ સાથે જ કાયદો વ્યવસ્થાનું પણ કામ કરવાની તેમણે સલાહ આપી છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।